હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં ને? તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને આજે જો તમારા બધા માટે નવી રેસીપી લઈને આવી છું. ઢોકળીનું શાક બનાવવાનું છે. તો હું ઢોકળીનો પણ પહેલાં વઘાર કરીને શાક બનાવું છું. તો હાલો હું કેવી રીતે બનાવું એ તમારી સાથે શેર કરી. તો હાલો આપણે ઢોકળીનું શાક બનાવવાની તૈયારી કરી. તો મેં જો આ 1 વાટકી ચણાનો લોટ લીધો છે ને એમાં આવી રીતે થોડીક છાશ અને થોડુંક પાણી નાખીને આવી રીતે બેટર સરસ મજાનું બનાવી લીધું છે આપણે. અને થોડુંક મીઠું નાખ્યું છે આમાં. જો આવું પતલું રાખવાનું છે. તો આપણે પહેલાં ઢોકળીનો વઘાર કરવાનો છે. તો ઢોકળીનો વઘાર કરવા માટે આપણે હવે તેલ ગરમ કરવા મૂકી દઈ અને પહેલાં ઢોકળીનો વઘાર કરી લઈ. જો આપણે છે ને અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે ને તેલ આપણું ગરમ સરસ થઈ ગયું છે. તો પહેલાં આપણે થોડીક હિંગ નાખશું. અને આ આખું જીરું લીધું છે. 1 ચમચી મોટી આપણે જે રેગ્યુલર વાપરી છે ને ઘરમાં એ 1 ચમચી લીધું છે. તો આ પહેલાં જીરું ઉમેરી દઈ. અને 1 ચમચી હળદર પાવડર. એ આપણે આ બેટર તૈયાર કર્યું છે એ હવે બેટર ઉમેરી દઈશું. આપણે પહેલેથી જો આવી રીતે બેટર તૈયાર કરી લઈને તો આમાં છે ને ઢોકળીમાં બહુ ગાંઠું નથી થતી. સરસ લીસી સરસ પોચી આપણી ઢોકળી સરસ તૈયાર થાય છે. તો હવે આપણે બેટર ઉમેરી દીધું છે. તો અડધી ચમચી આપણે મીઠું ઉમેરી દઈશું. થોડુંક ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર. હવે આને આપણે થોડીક વાર હલાવી લઈશું. ધીમા તાપે જ આપણે હલાવી લેવાની છે. હમણાં છે ને ધીમે ધીમે બધી છાશ ને પાણી શોષાઈ જાય અને આપણે કઠણ સરસ ઢોકળી આપણી તૈયાર થઈ જશે. એની ફ્લેમ છે ને ધીમી જ રાખવાની છે એટલે આપણે ચણાનો લોટ સરસ પાકી જાય. અને 1 ચમચી મેં તલ લઈ લીધા છે. તો આપણે તલ થોડાક આમાં ઉમેરશું. તલ નાખવાથી આનો સ્વાદ ઢોકળીનો સરસ આવે છે. ને અમે આવી પહેલાં મસાલાવાળી ઢોકળી બનાવી પછી આનું આપણે શાક બનાવવાનું છે, ઢોકળીનું શાક. એટલે આ છે ને તમારે જો સાદી એમને ખાવી હોય ને તો પણ તમે ખાઈ શકો. કારણ કે આ મસાલાવાળી હોય ને આખું જીરું ને બધું આવે ને તલ નહીં એટલે આપણે એમને બાળકોને બહુ ભાવે. એટલે એમને આપણે ઢોકળી ખાઈ શકીએ ને પછી આપણે આનું શાક બનાવવાનું છે. તો વિડીયોમાં છે ને કન્ટિન્યુ રહેજો, સ્કીપ ન કરતા. આગળ હજી આપણે શાક વઘારવાની પણ તૈયારી કરશું. હવે આપણી ઢોકળી જો ચડવા એવી જ છે સરસ મજાની. જો સરસ આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો આપણે છે ને પ્લેટમાં જો આવી રીતે તેલ લગાડી લીધું છે. હવે આપણે જે ઢોકળી વઘાર કરી છે ને એ આપણે આમાં કાઢી લેશું. એક આવી નાની વાટકી લઈ લીધી છે ને આમાં આપણે તેલ લગાવી દીધું છે. તો આ વાટકીની મદદથી છે ને આપણે જો આવી રીતે સરસ આમ ફરતી કોરામાં ડીશમાં આપણે પાથરી દેશું. તેલ લગાવેલું હોય ને એટલે વાટકીમાં ચોટે નહીં અને સરસ આપણે આવી રીતે પથરાઈ જાય. તો સરસ રીતે આપણે આખી ડીશમાં ફેલાવી લીધું છે. અને આપણે 10 થી 15 મિનિટ ઠરવા દેશું. ત્યાં આપણે શાક બનાવવાની તૈયારી કરી. તો આપણે છે ને ઢોકળીને 10 થી 15 મિનિટ રાખી દીધી હતી. સરસ ઠરી ગઈ છે. તો હવે આને આપણે નાના નાના પીસમાં કટ કરી લઈ. જેને જેવડા પીસ રાખવા હોય એવડા રાખી શકે. તો આપણે જો સરસ મજાના પીસ કર્યા છે. આપણે નીચે તેલ લગાડ્યું હતું ને એટલે જો સરસ મજાની આપણી ઢોકળી ઉખડી ગઈ છે. અને મેં આવડા પીસ કર્યા છે. જેને જેવા રાખવા હોય એવા રાખે. તો હાલો હવે આપણે આને વઘાર કરવાની તૈયારી કરી, ઢોકળીનું શાક બનાવવાનું. આપણે જો શાક બનાવવા માટે છે ને તેલ ગરમ કરવા રાખી દીધું છે. તો હવે આપણું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે. તો પહેલાં આપણે થોડીક રાઈ નાખી દઈશું. આખું જીરું નાખી દઈશું. અડધી ચમચી હિંગ, હળદર પાવડર. અને હવે આ છે ને આદુ, લસણ અને મરચાંની પેસ્ટ છે એ આપણે પહેલાં ઉમેરી દઈશું. અને આને થોડુંક આપણે હલાવી લઈએ સરસ મજાનું. અને હવે આ 2 નંગ મેં ડુંગળી લીધી છે, નાની નાની સુધાર લેશું. એ પણ આપણે આમાં ઉમેરી દઈશું. હવે આને છે ને ધીમે ધીમે આપણે ગેસની ફ્લેમ થોડીક ધીમી રાખીને આને છે ને આપણે સાતડી લઈ. ગુલાબી કલરની થાય ને ત્યાં લગીને આપણે આને સાતળવાની છે. આપણે ડુંગળી જો સરસ મજાની આછો ગુલાબી કલરની થઈ ગઈ છે. અને હવે 1 નંગ મેં ટમેટું લીધું છે. એને પણ આપણે આવી રીતે ઝીણું ઝીણું સુધાર લીધું છે. તો એ આપણે આમાં ઉમેરી દઈ અને એને પણ થોડીક વાર આપણે સાતડી લઈ. અને હવે આમાં છે ને થોડુંક આપણે મીઠું ઉમેરી દઈશું. આપણે ઢોકળીમાં મીઠું નાખ્યું છે એટલે આમાં આપણે થોડુંક એવું નાખશું સ્વાદ અનુસાર.
હવે ટમેટા છે ને સરસ મજાના ચડી ગયા છે ને. હવે આપણે આમાં સ્વાદ મુજબ ચટણી નાખી દેવું. આપણે ઢોકળીમાં પણ ચટણી નાખી છે એટલે આમાં પણ આપણે થોડીક ઉમેરી દે. 2 ચમચી મોટી મેં નાખી છે. જેની ઘરે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી ઉમેરી દેવાની. અને હવે સેજ મિક્સ કરી લઈ અને આપણે છે ને આમાં પણ થોડીક છાશ નાખશું. તો મેં અડધી વાટકી છાશ લીધી છે, એ પણ આપણે આમાં ઉમેરી દઈશું. છાશ નાખવાથી છે ને શાકનો સ્વાદ સરસ આવે છે, ખાટો મીઠો, એટલે થોડીક છાશ આપણે ઉમેરી દઈ. હવે આપણે આમાં થોડું પાણી ઉમેરી દઈશું રસા માટે. અને હવે આપણે આને ઢાંકીને થોડીક વાર પાકવા દેશું. પાણીને છાશને મસાલા બધા આમાં ચડી જાય સરસ મજાના. ચાલો આપણે છે ને સરસ મજાનું પાણી ઉકળી ગયું છે. હવે આપણે આને ખોલી લઈ, સેજ હલાવી લઈ અને હવે આપણે જે ઢોકળીના પીસ કરીને રાખ્યા છે ને એને આપણે આમાં ઉમેરી દેશું. જોઈ થોડીક વાર છે ને આપણે આને હલાવીને પાછું આને આપણે ઢાંકણ ઢાંકીને થોડીક વાર રહેવા દેશું. આપણે થોડીક વાર આને ઢાંકી દઈ એટલે મસાલા બધા આપણે ઢોકળીમાં સરસ મજાના ચડી જાય. તો આપણે જો સરસ મજાનું ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે ખોલી લઈ અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું. અને હવે આમાંથી આપણે ઉપરથી છે ને થોડુંક ધાણા જીરું છાંટી દેશું. તો આપણે જો ઢોકળીનું શાક સરસ મજાનું ફૂલ ગ્રેવીવાળું ને ચટાકેદાર તૈયાર થઈ ગયું છે. તો આ રેસીપી જરૂર તમે બધાય ઘરે ટ્રાય કરજો. તો તમારા સાથે ઢોકળીના શાકની રેસીપી શેર કરી દીધી છે. હું તો આવી રીતે બનાવું છું. તમે કેવી રીતે બનાવતા હોય મને કોમેન્ટ કરીને જણાવજો. મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને.